જે હતા એ નીકળી ગયા હતા. અમારા જે રેસિડન્ટ્સને લોકો અહીં રહેતા જે આવ્યો છે એ અમે લઈ લીધો છે. ડોક્યુમેન્ટ્સને જેટલું બને એટલું રિટ્રીવ કરવાનો ટ્રાય કર્યો છે. થોડું બ્લેક પડી ગયું છે જે રાખના લીધે. બાકી કંઈ ડિસ્કસ કરી શકું એમ નથી અત્યારે. અમદાવાદની વિમાન દુર્ઘટનાને લઈને અનેક સવાલો થઈ રહ્યા હતા. આપને બતાવું કે જેના પરિવારજનોએ જેમને ખોયા છે એમના જે સામાન હતો તે અહીંથી હવે લઈ જવાના પ્રયત્ન કરી રહ્યા છે. આપણે બતાવવાના પ્રયત્ન કરું કે જ્યાં ફ્લાઇટની અંદર જે લોકોનો સામાન હતો એમના પરિવારજનો છે અત્યારે આ સામાન જે છે તે પોતાની પાસે રાખીને લઈ જઈ રહ્યા છે. કારણ કે ખાસ કરીને અંદર જે સામાનનો ઘણો બધો ઢગલો હતો એ પડ્યો હતો અને ઢગલામાંથી પોતપોતાના જે પરિવારો છે એ પોતાના જેમણે સ્વજનો ગુમાવ્યા છે એના સામાન લેવા માટે અહીંયા એમને બોલાવવામાં આવી રહ્યા છે. ખાસ કરીને જે ઘટનાનું જે સ્થળ છે, સ્પોટ છે, ત્યાં જ અમે અત્યારે છીએ અને ત્યાં પોતાની સાથે જ જે દ્રશ્યો જે છે તે ખૂબ કરુણ જોવા મળતા હતા. અન્ય બીજા જે પરિવારજનો છે એના સામાન અત્યારે અહીંયા પહોંચ્યો છે. તમને આ દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરો કે આપને બતાવો. તમે જુઓ કે આ દ્રશ્યો કે જેમાં એ સામાન જે છે તે લઈ જવામાં આવી રહ્યો છે. ખાસ કરીને આપણે આ જે દ્રશ્યો કે જેમાં ચપ્પલ છે, હેલ્મેટ છે, થેલા છે તે બળી ગયેલી હાલતમાં જોવા મળી રહ્યા છે. અંદર ડોક્યુમેન્ટ્સ છે, સાથે સાથે કપડાના જે થેલા છે એ અહીંયાથી લઈ જવામાં આવી રહ્યા છે. અન્ય પણ બીજો સામાન જે છે તે અત્યારે અહીંયા પડ્યો છે. ખાસ કરીને આપણે એ બતાવવાના પ્રયત્ન કરું. હવે સામાન લઈ જઈ રહ્યા છો. કેટલા લોકો હતા બપોરના સમયે, કોઈ એવી માહિતી? ના, જે હતા એ નીકળી ગયા હતા. એટલે અમારા જે રેસિડન્ટ્સને લોકો અહીં રહેતા હતા તમારા કેટલા બધાનો સામાનની હાલત શું છે ઉપર? જે આવ્યો છે એ અમે લઈ લીધો છે. ડોક્યુમેન્ટ્સને જેટલું બને એટલું રિટ્રીવ કરવાનો ટ્રાય કર્યો છે અને મળી ગયું છે. એટલે સેફ છે બધા, એટલે વાંધો નથી. અચ્છા, મોટા ભાગનો કેટલા મિસિંગ છે સામાન તમારા મિત્રો? ખબર તમને કઈ? ના, એ હજી બહુ ખ્યાલ નથી. પણ અમે જે બિલ્ડિંગમાં રહેતા હતા ત્યાં વાંધો નથી. હાલની પરિસ્થિતિમાં અંદર તમારે બિલ્ડિંગની અંદર ડેમેજ કે ગઈ? થોડું બ્લેક પડી ગયું છે જે રાખના લીધે. બાકી હજી કંઈ ડિસ્કસ કરી શકું એમ નથી અત્યારે. હું બસ આ સામાન પહોંચાડી દઉં. તમે જુઓ કે જે સામાન છે એ અત્યારે અહીંયાથી લઈ જવાઈ રહ્યો છે અને કહી શકાય કે બોલવાની હાલતમાં ન હોઈ શકે. કારણ સ્વાભાવિક છે કે ભાઈ પોતાના પરિવારજનો જેમણે ગુમાવ્યા છે તેનો સામાન જે છે તે લઈ જવા માટે અહીંયા આવ્યા છે. ખાસ કરીને જે ઘટનાનું સ્પોટ છે તે ઘટનાના સ્પોટ પર અમે પહોંચ્યા છે અને ત્યાંથી જ આ દ્રશ્યો આપણે બતાવવાના પ્રયત્ન કર્યા હતા કે લોકો કહી રહ્યા છે. સાથે સાથે લોકો સાથે વાત કરવાના પણ એ પ્રયત્ન કરી રહ્યા હતા કે લોકો શું કહી રહ્યા હતા કે ઘટનાને લઈને. ત્યારે બહાર જે ઉભેલા લોકો હતા એમની સાથે વાત કરી તો કહ્યું હતું કે બસ આ જે સમય આજે 24 કલાક જેવું થવા આવ્યું છે. 24 કલાકના એ અરસામાં જે આ ઘટના બની હતી કે જે બિલ્ડિંગની સાથે પ્લેન ત્યાં ક્રેશ થયું અને ક્રેશ થતાની સાથે જ અગનજવાળા નીકળી હતી, આગ લાગી હતી. આ એ જ હોસ્ટેલ છે કે આ એ જ જે કોમ્પ્લેક્સ છે કે જેની અંદર મેડિકલના એ વિદ્યાર્થીઓ હતા કે તે ઉપર જમવા માટે ગયા હતા. બપોરનો સમય હતો, લંચ ટાઈમ હતો, ત્યાં એ લોકો જમવા માટે ગયા હતા અને એમને નહોતી ખબર કે એ જમવાનું એમનું અધૂરું જ રહી જશે. કારણ કે આપણે આ ઘટનાનું એ સ્પોટ છે અને ત્યાં બતાવવાના પ્રયત્ન કર્યો કે જે બિલ્ડિંગ છે એ આખી બળેલી હાલતમાં જોવા મળી રહી છે. ખાસ કરીને અંદર જે સામાન છે, સામાન સાથે સાથે જે લારી ગલ્લાવાળાના જે બહાર અહીંયા પાથરણા હતા એ લારી ગલ્લાની રેકડીઓ બહાર પડી છે. અંદર ક્રાઇમ સીન તરીકેના તે પેલા કહેવાય ને કે બોર્ડ્સ મારી દેવામાં આવ્યા છે. પોલીસે ત્યાં નો એન્ટ્રી કરી દીધી છે. પોલીસની પરમિશન વગર કોઈને અંદર નથી જવા દેતા. સાથે સાથે જે લોકો જેના સગાવાલા છે એ લોકોને અહીંયાથી પરમિશન સાથે અંદર જે સામાન પડ્યો છે એ સામાન લેવા માટે એમને ત્યાં મોકલી રહ્યા છે. સામાનનો ખૂબ મોટો અહીંયા ઢગલો પડ્યો છે. એની અંદર પૈસા છે, સોનું છે, ઘણું બધું છે. બધું જ બળીને ખાખ થઈ ગયું છે. પરંતુ સવાલો એ કે ડેડ બોડી જે છે તે સિનાત કરવાના પ્રયત્નો જે છે તે અત્યારે કરવામાં આવી રહ્યા છે. ખાસ કરીને અને આપણે આ દ્રશ્યો જે છે તે બતાવવાના પ્રયત્ન કર્યા હતા કે ઘટના સ્થળથી કે ત્યાં જેણે જે લોકો વિમાનની આ અંદર જે સફર કરતા હતા અને આ દુર્ઘટનામાં જે ભોગ બન્યા છે એમનો જે સામાન છે તે એમના પરિવારજનો અત્યારે અહીંયા લેવા માટે આવ્યા હતા અને એમને પૂછવાના પ્રયત્ન કર્યા કે તમારા કેટલા લોકો મિસિંગ છે. તો એણે કહ્યું કે હજુ સુધી અમને પણ નથી ખબર કે અમારા કેટલા લોકો મિસિંગ છે. કેમેરા પર્સન શુભમ પ્રજાપતિ સાથે ભાવિક સુદ્રા, ન્યૂઝ રૂમ ગુજરાત, અમદાવાદ.